નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આજે આપણે વાત કરીશું ધર્માંતરણ વિશે। ગુજરાત સહિત દેશમાં ધર્મ પરિવર્તનના મુદ્દાએ ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે દાહોદ જિલ્લામાં ધર્મ પરિવર્તન કઈ રીતે થાય અને શું કહે છે નગરના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સંઘ સાથે જોડાયેલા આગેવાનો, તેમજ ઝાલોદ તાલુકામાં શું ધર્મ પરિવર્તન થઈ રહ્યું છે કે નહીં તે વિશે નગરજનો સાથે ચર્ચા કરાઈ। જાણીશું દાહોદ ઝાલોદથી પંકજ પંડિતની રિપોર્ટ। આપણે હર્ષ સંઘવી સાહેબે એક નિવેદન આપ્યું છે કે આપણે ધર્માંતરણ પર ભાર મૂક્યો છે અને વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ પણ આ સંદેશો આપ્યો છે, તો આ વિશે આપ શું કહેવા ઈચ્છો છો? ગુજરાત સરકારના યશસ્વી ગૃહપ્રધાન માનનીય હર્ષભાઈ સંઘવી જે આ વિશે વિચારો પ્રગટ કર્યા છે તેમને સમગ્ર હિન્દુ સમાજ આવકારે છે। દાહોદ જિલ્લા જનજાતિ બહુલ જિલ્લો છે અને જનજાતિ સમાજ મારો ભોળો ભાળો સમાજ છે, એને યેન કેન પ્રકારે ગેરમાર્ગે દોરીને અમારા જિલ્લામાં, અમારા ઝાલોદ તાલુકામાં મોટા પ્રમાણે ધર્માંતરણ કરવાનું જે ષડયંત્ર ચાલે છે તેની સામે હિન્દુ સમાજના તમામ સંગઠનો પણ ખડે પગે ઊભા છે અને ધર્માંતરણ રોકવાનો ભરપૂર પ્રયાસ કરે છે। ખાસ કરીને આદિવાસી સમાજની દીકરીને અન્ય કુટુંબમાં લઈ જવી અથવા તો દીકરાને લઈ જઈને પણ આખા કુટુંબને આ લોકો ધર્માંતરિત કરે છે। આવું એક ષડયંત્ર છે। બીજું એમની બીમારીમાં કે ભાઈ તમે બીમાર છો તો તમારો ભગવાન તમને સાજો નથી કરતો પણ મારો ભગવાન સાજો કરશે, એવી રીતે ગેરમાર્ગે દોરીને પણ આમ તો બધા દવાના માધ્યમથી જ સુધરતા હોય છે, પણ આ ગામડામાં જે પદ્ધતિ ચાલે છે એ પદ્ધતિ પ્રમાણે એમને ગેરમાર્ગે દોરીને આ લોકો ધર્માંતરણ કરવાનો પ્રયાસ કરે છે। ધર્માંતરણથી રાષ્ટ્રાંતરણ થાય એટલે આ લોકો આપણા બંધારણ વિરુદ્ધ જાય અને હિન્દુ સમાજનું અને હિન્દુ સંસ્કૃતિનું નિકંદન નીકળે, દેવી દેવતાને માનવાનું નહીં, એમના ઉત્સવો ઉજવવા નહીં અને ગામમાં વ્યસન કરવું, ઝઘડાનું વાતાવરણ કરવું, ગામમાં આ દહેજ પ્રથા પણ નાબૂદ ના થાય, દહેજ પ્રથા વિરુદ્ધ એ લોકો છે। એટલે આ કુલ મળીને આદિવાસી સમાજ, જનજાતિ સમાજ જે મજબૂત સમાજ છે એ સમાજને તોડવાનું ષડયંત્ર આ મિશનરી પ્રકારના લોકો કરી રહ્યા છે, પણ એને રોકવા માટે હિન્દુ સમાજના વિવિધ સંગઠનો સક્રિય છે અને આમાં હર્ષભાઈ સંઘવી સાહેબનો વાતનો આવકારીએ છીએ અને એ પ્રમાણે હિન્દુ સમાજ આ ચેલેન્જને પકડવા માટે ખડે પગે ઉભો છે। હાલ આપણા ઝાલોદ નગરમાં કઈ રીતે ધર્માંતરણ થઈ રહ્યું છે, આના વિશે આપ શું કહી શકો છો? હાલમાં ભરતભાઈએ કીધું એમ કે એક તો ધર્માંતરણનું હમણાં નવી આમ એક એમની મિશન છે કે કોઈક એક ગ્રામીણ વિસ્તારના કે કોઈ પણ યુવાન હોય એને અમુક ભણેલી ગણેલી સ્ત્રીઓ હોય, નોકરી કરતી, એની સાથે મેરેજ કરાવી દે। મેરેજ કર્યા પછી પેલા તો એ તો હિન્દુ ધર્મમાં નથી જ આવતા, પણ એમના જેની સાથે મેરેજ કરે એ યુવાન અને એની સાથે સાથે એનો પરિવાર, કુટુંબ, અને આ લોકો એવા લોકોને દેખે છે કે જે લોકો ગામમાં પ્રતિષ્ઠિત હોય। પહેલું ટાર્ગેટ એવા લોકોને બનાવે છે કે જેનું લોકો માનતા હોય, એવા લોકોને પેલા ધર્માંતરણ માટે બેલાવે ફોસલાવે છે, કોઈ પણ પ્રલોભન આપે છે અને સાથે સાથે જે લોકો હજરત મેડિસિનના માધ્યમથી જ છે, પણ એમને એવું કહેવામાં આવે છે કે ભાઈ અમે તમારે પ્રાર્થના કરશું તો એનાથી તમને આરામ થઈ જશે, તમે જલ્દી સ્વસ્થ થશો। અને ઘણા લોકો એમને પ્રાર્થનાના ભરોસે રહીને મેડિકલની સહાય નથી લેતા, તો એવા લોકોને છેલ્લે જીવથી હાથ ધોવાનો વારો પણ આવે છે। એટલે આના પર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આવું કશે કરાવતા હોય તો આપણે એમના વિચારો અને એમના કહેવામાં ના આવીને આપણે સાથે સાથે દવાનો ઉપયોગ કરવો કે જેથી આપણા પરિવારથી આપણો જીવ જવાથી આપણો પરિવાર પણ દુઃખી થાય। એટલે આવી રીતે ખાસ ધર્માંતરણ થતું હોય છે। હાલ આપણે ઝાલોદ નગરમાં ધર્માંતરણ કેટલા અંશે થાય, કેટલા ટકાવારીમાં તમે વર્ણવી શકો છો, કેવી રીતે? ઝાલોદ તાલુકા અને ઝાલોદ તાલુકાની આસપાસના જેટલા બી ગ્રામ્ય છે એમાં ખાસા મોટા પાયે આ લોકો ધર્માંતરણનું કાર્ય કરી રહ્યા છે અને સૌથી મોટો આ લોકોએ પાયો એમનો ગરીબી રેખાને બનાવેલો છે। એ લોકો ગરીબોની નબળાઈ ઉપર ફોકસ કરી અને એમનું આંશિક ધોરણ નિરાકરણ કરીને એમને ધર્માંતરણ વાળતા હોય છે અને ખાસ કરીને જે વિધર્મી જે ધર્મગુરુઓ છે એ આ બાબતમાં ખાસા મોટા પાયે સંકળાયેલા છે અને એક્ટિવિટી ચાલુ છે। તો જે સરકારશ્રીએ જે કાયદાઓ બનાવ્યા છે એ કાયદાઓની જે આવા જે ધર્માંતરણ કરતા ધર્મગુરુઓ સાથે મિટિંગ કરી અને કડકમાં કડક કાર્યવાહી થાય તો તે પગલે ખાસો અંકુશ આપણે લઈ શકાય છે। બરાબર।
તો આપણે એમ માની શકીએ કે જાલોદ તાલુકામાં મોટા પ્રમાણમાં અશિક્ષિત લોકો ધર્માંતરણ કરી રહ્યા છે કે શિક્ષિત વર્ગ? શિક્ષિત વર્ગ કરી રહ્યા છે. જાલોદ નગરના અંદર, જાલોદ ગ્રામ્ય વિસ્તારના અંદર જેટલા બી આગેવાનો છે ને, જે આ પાદરલો આવે છે ને, એ આગેવાનોને ટાર્ગેટ બને છે. જે એક્ટિવ હોય છે, યુવાનો હોય છે, જે લેડીઝ હોય છે કે જે બી હોય વડીલ, એ આ લોકોને આગેવાની કરીને એ લોકોને લોભ લાલચ આપીને, બરાબર, લોભ લાલચ આપીને એ લોકોને ટાર્ગેટ કરીને એક પાદરીને જવાબદારી આપીને મારા બોરા સમાજને બિલકુલ આ લોકો ધર્માંતરણ કરી રહ્યા છે, વંટાવી રહ્યા છે. વંટાવ્યા પછી બી એમની સટીના અંદર હિન્દુ બિલ લખે છે, બરાબર, જે બીજા સમાજનો હોવા છતાં બી લાભ આદિવાસી સમાજનો લે છે. વંટાવ્યા પછી બી, બરાબર, એમની સટીમાં હિન્દુ બિલ લખેલું છે અને બધો લાભ આપણા આદિવાસી સમાજનો લઈ રહ્યા છે. ને આદિવાસી સમાજની છોકરી જોડે લગ્ન કરીને આ લોકો જે આખા એના પરિવારના લોકો ધર્માંતરણ કરે છે. એ લોકો નાની મોટી લાલચ, લોભ લાલચ, પછી બીજા અમને એવા ઘણા મુદ્દા છે કે એ લોકો દરેક વસ્તુ મુદ્દા આપીને આ લોકો લોભ લાલચ આપી રહ્યા છે. શિક્ષણ બાબતે એ લોકો ઘણા એમના છોકરાઓને બહાર ભણવા માટે પૈસો આપીને આ લોકો ધર્માંતરણ કરી રહ્યા છે, બરાબર. આના મિશનરીમાં વધારે પડતા આદિવાસી સમાજના શિક્ષિત લોકો પણ આમાં પાદરી બનીને બેઠા છે. એટલે આપણે ચોક્કસ ગ્રામજનોની જે કહેવા મુજબ શિક્ષિત વર્ગના લોકો આવીને ગ્રામ્ય વિસ્તારના લોકોને અમુક ચોક્કસ આશયથી કે પૈસાના લોભ લાલચે બીજા ધર્મ તરફ વાળીને હિન્દુ ધર્મનો સત્યાનાશ વાળી રહ્યા છે, એ આપણે ચોક્કસ કહી શકાય છે. ધર્મ સાથે જોડાયેલ વ્યાસપીઠ પરથી કથાવાચક મોરારી બાપુએ પણ ધર્મ પરિવર્તન કરનારા પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા પણ ધર્માંતરણ લોભ લાલચથી ન થવું જોઈએ તે વિશે ભાર મૂક્યો હતો. જાલોદ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરનાર લોકો ખેતી કરી જીવન વ્યતીત કરતા હોય છે, ત્યારે તેમનું જીવન નિર્વાહ ખેતી અને છૂટક મજૂરીથી થતું હોય આર્થિક રીતે નબળા રહે છે. આર્થિક રીતે નબળા હોવાની અમુક સમુદાયના ભણેલા લોકો ચોક્કસ આશયથી આવી ગરીબ અને અશિક્ષિત પ્રજાને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા હોય છે. અમુક સમુદાયના ચોક્કસ લોકો ગ્રામીણ વિસ્તારની ભોળી પ્રજાને બીમારીમાં આર્થિક મદદ તેમજ તેમના કહેવાતા દેવતાઓ સારું કરશે અને અમારી પ્રાર્થના અમારા દેવતાઓ માને છે અને તમને સારું થઈ જશે તેવા ભ્રામક પ્રચાર કરી ગ્રામીણ જનતાને ગેરમાર્ગે દોરે છે. અમુક ચોક્કસ સમુદાયના લોકો ધર્મ પરિવર્તન કરાવવા હિન્દુ સમાજની યુવતી જોડે લગ્ન કરી ધીરે ધીરે આખા પરિવારને તેમજ તેમના સગા સંબંધીઓને પણ ધર્મ પરિવર્તન કરાવે છે. શું લોભ લાલચથી ધર્મ પરિવર્તન કરાવવું યોગ્ય છે? સરકારમાં કાયદેસર લેખિત તેમજ સરકારી આંકડા મુજબ અરજીથી ધર્મ પરિવર્તન કરાવનાર વ્યક્તિઓ આંગળીના વેઢે ગણાય તેટલા જ હોય છે. તો જે કાયદેસર નથી તેવી પ્રવૃત્તિ બંધ થવી જોઈએ તેવી માંગ હિન્દુ સંગઠનો કરી રહેલ છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.